બાંધેલા એ જણાણ 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 ઘૂઘરિયું વાગતી આવે અને ઉતાવળો હાલ્યો આવે, મોડું ન થઈ જાય, મારે મોડું ન થઈ જાય, ઉતાવળા ભગે હાલતા 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 હાલ્યો આવે અને આમ જામ નજર કરી પાછળ ત્યાં તો ભેટ ભેટાઈ માણા આવી ગયો. જય માતાજી કર્યા, જય માતાજી. ઓળખાણ કાઢી કયું ગામ? કે મારું સણોસરા ગામ. કે બાપા મારું સણોસરા છે. તો કે તો મારા પિયર ના તમે. કે હા તો ભાઈ થાવ એમ કરીને વાતો મંડ્યા કરવા કેળામાં હાલતા હાલતા. પણ આગળ એક નાણાવાનો ફેર હતો અને એને આમ જોયું એટલે કીધું કે હવે ઓળખાણ પૂરી થઈ ગઈ હોય તો હાલવા માંડો. અવાજ અને જે વાત હતી એમાં બહુ જાજો ફેર હતો, ટોન મળતો નતો એમાં. એટલે હાથમાં ડાબા હાથમાં કોથળો રહી ગયેલો, જમણા હાથમાં ભાલો હતો અને ટપાલી હતો. એ માણા ટપાલનો ઠેલો ખંભે હતો, આ ગામથી ઓલા ગામ ટપાલ ફુગાડવાની. અને એને ધીમા ડગલે ફેર ભાગવા માંડ્યો, બેનથી સેટું પડવા માંડ્યાનું. અને ધીરે 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 એક નાડાવાનો બે નાડાવાનો ફેર ભાગી લીધો. પણ ધીરે ધીરે અંધારાના ઓળા ઉતરતા આવે છે. પધારો જયરાજભાઈ. આયા મારા પરમ સ્નેહી મિત્ર અને લોક સાહિત્યકાર માયાભાઈના દીકરા જયરાજભાઈ આહિર આવ્યા છે. જોરદાર થાળીઓથી ને એકવાર વધાવી લેજો. પધારો જયરાજભાઈ. आइए आइए, हम आपका इंतजार करते थे यार. पधारो. બધાય જે મહેમાનો, નિખિલભાઈ, બધાય જે મહેમાનો આવ્યા છે એનું ખૂબ અહીંથી આ કામળિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ વતી એમનું ખૂબ ખૂબ આયા ભવ્ય સ્વાગત છે. કારણ કે આમંત્રણને માન દઈને આવ્યા છે. આ બધા એમના માટે થોડી જગ્યાની વ્યવસ્થા કરી આપો. કારણ કે મહેમાનોને માન જેને દલ ભરી દીધા નહીં, તમારી મેળ્યું નહીં મહાણ આતું હાસુ હરઠિયો ભણે. પણ હવે વાત સાંભળજો. આ એ આગળ થોડાક હાલ્યા, આંબલા ગામ આવ્યું અને એક નહીં બે નહીં ત્રણ ને લૂંટારા આડા ઉતર્યા. એટલે જે આગળ ફાટલ તૂટેલ મ્યાનવાળી તરવાર લઈને જેને ફાકો હતો કે કાંડાના બળે ગામતરા કરવા નીકળ્યો છું, એને તો પકડી લીધો, દોરડેથી બાંધી દીધો. અને ઓલી બેન જે હાલ્યા આવતા એ બેનને એટલું કીધું ગરેણા ઉતારી દો. તો ઉતારી દો ગરેણા. ગરેણા ઉતારવાની વાત કરીને એટલે બેન મંડી ગરેણા ઉતારવા. પણ ગરેણા ઉતારે ત્યાં સુધી નહીં, નજરમાં ફેર દેખાણો અહીંથી હાકલો કર્યો, ભાઈ એ ભાઈ. એ ભાઈ ભાઈ ના જ્યાં બે ત્રણ હાથ ભડકારા કર્યા. હા ભળજો, ક્યારેક લોહીના હગા છે ને એ છેટા આવી જાય. તેથી કોક આપણા બાવડા ચાલીને કે આપણી બાજુમાં ઉભા રહેવા વાળા હગા લોહીના ન ઉદય, પણ માથું દેવા તો પાછા ઉભા રહી જાય, ભલે હગું લોહીનું ન હોય. આ વાત મેઘાણીની પુરવાર કરે છે. લોહીના હગા હોય એ ટાણું આવે, કદાચ આખા ગયાના દાખલા હશે. પણ હું એમ કહું છું, ખાચો સંબંધ જેની યારે નિભાવ્યો હોય, ભલે તમારો લોહીનો હગો ન હોય તોય માથું દેવા અડધી રાતે ઉભો થઈ જાય. મેઘાણી આ વાત પુરવાર કરે છે. અને ભાઈ ભાઈ જ્યાં શબ્દ નીકળ્યો, ખાલી 1-2 મિનિટની 5 મિનિટની 15 મિનિટની મુલાકાત એક નાના એવા હાકડા કેળામાં થઈ ગયેલી. અને જ્યાં બેન નો શબ્દ, જ્યાં ભાઈ શબ્દ જ્યાં કાનમાં પડ્યો ને, ત્યાં તો ટપાલનો ઠેલો હતો, એનો ઘા કરી કોથળાનો અને ગડગડતી ડોટ મેલી કે મારી બેન બોલાવે છે. પણ આમ જ્યાં જોયું ત્યાં તો 1 2 3 4 5 નહીં 14 15 લૂંટારા આડા ફરેલા, હાથમાં તરવારું ગાળા છંડી થઈ ગયેલી. અને આંબલાના પાદરની માલકોરા ઘટના બની. આંબલા ગામના લૂંટારા એ પાદરમાં પૂગેલા અને આ બાજુ 14 માણા, આ બાજુ એકલો. હવે આવી વાત કરો ને એટલે બહુ જાજા ડિગ્રીઓ લીધેલા પાછો એવો સવાલ કરે, 14 જણામાં એક જણો થોડો એકચ્યુઅલી ટક્કર લઈ શકે. પણ એટલું યાદ રાખજો કે તમે સાચા હોય ને તો કુદરત તમારામાં બળ એટલું આપે છે, ક્યાંક શક્તિ તમારી ભેળી હાલે છે. આજ કોઈ બેન દીકરીની આબરૂનો સવાલ હતો. આજ હામાં 14 ને 1400 હોત તો એકલો લડી લેવાની તૈયારીમાં મેદાને ઉતર્યો, હાથમાં ભાલો રહી ગયેલો, ટપાલના ઠેલાનો ઘા કરી અને પડ્યો ઘમસાણમાં. પણ બાકા જીગ તરવારુની બોલવા મંડાણી. હાતકને માર્યા પણ માથે રૂવાડે તરવારના ઘા લાગી ગયેલા અને આંતરડા બહાર નીકળી ગયા. અને પછી લૂંટારા તો ભાગી ગયા. પણ ઓલી બેન છે એ પોતાના ભાઈનું માથું ખોળામાં મૂકે. સાંભળજો, એક કેળામાં ખાલી મુલાકાત થયેલી, કોઈ સંબંધ નહોતો, લાગણીનો લોહીનો નહીં, લાગણીનો સંબંધ છે. કદાચ મારો ભાઈ છે, હું સણોસરાની છું, મારો ગામનો નાતો છે આ. અને ખાલી એક મુલાકાતમાં 2 5 15 મિનિટની મુલાકાતમાં પોતાનું ખોળું ખાલી કરીને બેન માટે આપી દીધું કેળામાં. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એમ કહેતા કે પછી ઓલાને તો બાંધી દીધો, ત્યાંથી છોડાયો, આવ્યો એ ફાટલ તૂટેલ જ્ઞાનવાળી તરવાર લઈને અને કીધું કે હાલો હવે, કે ક્યાં જવું છે, હવે આપણે આગળ હાલી, તાકી તમારે હાલવું હોય તો હાલો, હવે મારાથી નહીં હલાય. હવે તો મારો ભાઈ જે મેં જીભની માલેલી બેન કીધી અને મારા માટે જેને રસ્તામાં ખોળિયું આપી દીધું, ખાલી કરી દીધું, અને હવે હું એને મૂકી, એના મરદાને મૂકીને જો તમારા આડે કેડે હાલું ને તો મારો ધર્મ નો લાજે. એ કોઈ નહીં. ઝવેરચંદ મેઘાણી એમ કહેતા ટપાલનો ઠેલો લઈને જવા વાળો જટાશંકર નામનો એક બ્રાહ્મણનો દીકરો
અને ઈ માર્ગમાં હાલતા 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 મુલાકાત થયેલી. જટો હલકારો જટો હલકારો જટો હલકારો મોડું થઈ જાય અને ઈ જટા હલકારા નામનો એ માણસ, અને તેદી ઈ જગદંબા જેવી દીકરી એનું માથું પોતાના ખોળામાં મૂકી અને સતી થઈ જાય. આજે ઈ કેડે ઈ પાદરમાં જઈને ઉભા રહ્યો, હજી ખાંભિયું જોવા મળે છે. આવી આ ધરતી છે. આપણી અમીરાત એટલી બધી છે કે તમે એક એક વાતું કરવા બેહો તો આવી રાતુની રાતું ટૂંકી પડે ને એવી આપણી વાતું છે આયા. હવે મેઘાણીની વાત મેં કરી એટલે મેઘાણીનો નાનો એવો પ્રસંગ મને યાદ આવ્યો, પછી મારી વાતને ગીત ઉપર લઈ જવાય છે. હવે ઝવેરચંદ મેઘાણી, રણજીતભાઈ પ્રભાશંકર પટણીને તમે વાંચો ક્યારે, તમે તો બધાને વાંચ્યા છે, પણ એક મેઘાણીના જીવનનો પ્રસંગ મને બહુ ગમે, તમને બહુ ગમશે. જયરાજભાઈ એને બહુ સારી વાત કરી. મેઘાણી વાતું લખવા જતા, ચોપડો પોતાનો ઠેલો ખંભે રાખી અને મેઘાણી ગામડે ગામડે ફરી કોઈ હુતા પાળિયા જગાડે, દાતારની વાતું લખે, સુરવીરની વાતું લખે, એટલે મેઘાણી વ્યા જાય. પછી એના અર્ધાંગના હતા, એના ધર્મપત્ની હતા, એ ચાકડા ભરવાનું કામ કરતા. એના દીકરાને કંઈક ખારું જમવું હોય તો એમ કે તારો બાપ અઠવાડિયે 15 દી આવે ને તે કંઈક ખારું રાંધીને તને જમાડશું અમે, તારા બાપની રાહ તો જો, પૈસા હોય નહીં. અને 15 દી મહિનો થઈ જાય ને ઝવેરચંદ મેઘાણી ફરતા 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 પાછા આવે એટલે આનંદ હોય કે મેઘાણી આવશે તો કંઈક એમની આગળ હશે તો આપણે સારું બનાવશું, સારું રાંધશું, સારું છોકરાને ખવડાવશું. અને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આવે પણ નિરાશ મોઢું જોઈ અને એના ધર્મપત્ની એટલું પૂછે કે મેઘાણી, એ મેઘાણી કેમ આટલા નિરાશ છો? અને ત્યારે મેઘાણી જવાબ આપતા મારો ઠેલો ચોરાઈ ગયો. કે ઠેલો ચોરાઈ ગયો એમાં એટલું થોડું મૂંઝાવાનું હોય. એ કે મારો ઠેલો ચોરાઈ ગયો, એ કે 5-25 આપણે કાલ કમાઈ લેશું, પણ હવે નિરાશ ન થાવ, આટલું મૂંઝાવાનું ન હોય. અને ત્યારે ઝવેરચંદ મેઘાણીના અર્ધાંગના એટલું કહેતા હતા કે 5-25 રૂપિયા ઠેલો ચોરાણો વ્યાગ્યાનું દુઃખ નથી. મેં પાળિયાના આગળ જઈ ગામના ગામે પાદર પાદર જઈને હાથમાં પાણીની અંજલિયું ભરી ભરી અને જે પાળિયાને બેઠા કર્યા ને એની વાતું લખી હતી. અને મારી વાત વહી ગઈ ને એનું મને દુઃખ છે. 15 દી સુધી, મહિના સુધી મેં જે વાતું લખી છે આ મેઘાણી છે. મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર, હું એમ કહું છું ખાલી રસધાર નથી, મોટામાં મોટો આપણા ગુજરાત સૌરાષ્ટ્રનો વેદ છે. એમાં એક એક ઝીણી વાતું ભરી છે મેઘાણીએ. અને ત્યારે મને આ ગીત યાદ આવે છે. ભારત માના બેટડા કેવા ટેકા દીએ આપને શાસન અંગ્રેજ નું એવું इसने દીધા जुल्म शासन अंग्रेज નું એવું इसने
રાહડો અહીંથી ગાયો, પણ વાવડી રામવાળાનો રાહડો છે. આમાં શું કીધું? માટે પડી કે સાલા ખદડા ગામમાં જતા. હવે પહેલા તો ત્યાંથી શરૂઆત કરવી પડે ને. અને ગાયકવાડના બધા હાથ માથે રહી ગયેલા ડોહા કાકા ઉપર. ડોહા કાકાને ખબર નહીં કે ડોહા કાકાને એમ કે બધું આમ જ હાલતું હશે. ડોહા કાકા કે ગમે ત્યાં હાલી જ જવું છે, ગમે ત્યાં થોડું હાલી જવાય યાર. અને હવે સાંભળજો આ કડી શું કીધું? એવી પાટું રે મારી વટારો ભાંગીયો, ભૂલે જાવડા રે દી જાણા
એ હું તો